ડિજિટલ પુરાવા, મોબાઈલ અને મહત્વના દસ્તાવેજો કબજે. હવે આ આંતરરાજ્ય રેકેટના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા તપાસ એજન્સીઓ તેજ કરી કામગીરી. પોસ્ટલ સેવાનો દુરુપયોગ કરીને ચલાવવામાં આવતા આ ડ્રગ્સના નેટવર્કના દેશભરના કનેક્શનની પણ હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. ચેન્નઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટા આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરી રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસ મારફતે ડ્રગ્સ ભરેલા પાર્સલ વિવિધ રાજ્યોમાં મોકલતા હતા, જેમાં મુખ્યત્વે ચેન્નઈ સુધી સપ્લાય કરવામાં આવતી હતી. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં તપાસ એજન્સીઓએ મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. ત્યારે રેકેટ સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. પોસ્ટલ સેવાનો દુરુપયોગ કરીને લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે એનસીબી અને સુરત પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની કડીઓ જોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ અધિકારીઓ હવે આ રેકેટના નાણાકીય વ્યવહારો અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા સંપર્કોની તપાસ કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.